દેવની જય, अपना अपना मात પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. આજ સાધનાનો 8મો દિવસ હસતા રમતા પસાર થયો. કોઈને આજ બહુ વાંધો પડ્યો નથી, પણ ઘણી વખત એવું હોય, અમુક ટાઢો ખેડૂત હોય ને, બધા કરી લે પછી ચાલુ કરે, તો કોઈને વાહાથી આવે, હાન પડે તો યાદ આવે, અરે ઓલું કામ તો રહી ગયું, લે સવારમાં કરવાનું તો હાંજે વળગે તો વળી કોઈ પૂગી જાય. એવું નથી, પણ એવું થાય તો ઘણાને ખબર પડી ગઈ કે હારું આપણો જ આજો વાક હતો જિંદગીમાં જીવા, અને આપણે લીધે જ ઉપાધિ થતી હતી. વૈષ્ણવ માતાજીને રામને ભગવાનને ખોટા દુઃખી કરતા હતા. હે માતાજી મારું કાંઈક કરી દઈએ. આ માતાજી અમે ક્યાંય તમને આડી આવી, તમે શું જવાબદાર કે કોઈ બીજું છે? જોઈ લો બરાબર, શાંતિથી જોઈ લેજો. અત્યારે આખો દેનો દીધો. જે કાંઈ કરે છે એ માણસ જ કરે છે, ભગવાનને ખોટો જ આવે છે. ભગવાનને તમને સ્વતંત્ર સાધન આપી દીધું, મોટરસાઇકલ. હવે મોટરસાઇકલમાં તમે ટાઈમે ઓઇલ ન પૂરો, પેટ્રોલ પૂરો નહીં, ટાયર હારા ન રાખો, ઓઇલ ન નાખો તો પછી કરે શું? ગાડીનો કાંઈ વાંક નથી. એ તો દઈ દીધું તમને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર તો તમને સ્વતંત્ર આપી દીધા છે. પણ તમે સદુપયોગ ન કરો તો એ શું કરે? આખી દુનિયામાં બધાય માણસ બધાય પાસે બે, પણ પોતે પોતાની પાસે હજી કોઈ બેહતું નથી. અને જો પોતાની પાસે પોતાને બેહતા આવડી જાય તો જિંદગીના સંસારના મોટા ભાગના પ્રશ્નો એમને ઉકેલી જાય. કોર્ટ કચીએ જવું ન પડે. બે બીજા પાસે હનુમાનના મંદિરે જઈને બેસીએ, રામના મંદિરે જઈને બેસીએ, હવેલીએ જઈને બેસીએ. આ બધે મંદિર કોકને બેહાડ્યા. હા, કોકના મંદિરે બેસીને તમે શું ન્યાલ કરી દો? અને એ તો તમને કાંઈ કામે આવે એવું નથી. સગા સંબંધી બધા કામ સેટા રહીએ. એ પોતે જ પોતાની પાસે બેહતા શીખે. પોતાના પગનું કેવડું કામ, હાંથા હતા કેટલું કામ કરાવો એની પાસે, હાથનું કામ કરાવો, આંખોનું કામ કરાવો, કાન કામ, આ બધા જ કામ કરતા આવ્યો છે. કોઈએ નિરીક્ષણ કરીને કોઈએ જોયું કરે આ બિચારા કેટલું કામ કરે. સાંજે થાકી ગયા હોય, તમારો છોકરો કામે આવ્યો હોય, છોકરી કામે ગઈ હોય, નોકરી ધંધે ગયા હોય, તો સાંજે હાથ ફેરવો, બિચારી જો નોકરી કરીને આવે. આમાં કોઈને કીધું કે આ બિચારા એટલું બધું કામ કર્યું? આ કામ તો આ જ આવે છે. તમારી છોકરી પાસે જાઓ તો કે તમારે ગમે ત્યાં નોકરીમાં જાઓ તો આ લઈને જાઓ ને. આ તો ટાટીઓ દીખો મરી ગયો, અટાણે હક નો થયો, એટલે એ મરી ગયો. માથું દુખ્યું, રાનનું મારે માથું વાલે ગલે સડતું હોય, પણ કેમ સડે? મારો હાથ જ દુખતો હોય, બધાને હારા છે, પણ જો હું કામે દુખે તું એની પાસે કોઈ દી બેઠો? તારા ઘરના દરેક સભ્યોની તું સંભાળ રાખ. મારી વહુને ખીચડી નથી ભાવતી, એ જઈ ખાઈથી પેટમાં દુખે, મારા છોકરાને બટેટાનું શાક ન ભાવે, માથું દુખે, તું બધું ધ્યાન રાખશો. પણ તારા હાથને ક્યારે શું થાય, તારા પગને કંઈ દુખાવો થાય તો તે કરે એનું ધ્યાન રાખ્યું છે? આ કામ તો તને આ આવે છે. અને આ જિંદગી મરો તો જન્મો છેઠ સુધી બિચાકડા આ ઊભા રહીએ. મરી જાવ તો આ તો ભેગું રહેવાનું. હારો મરો તો એને ગુડ બાય કહેવાનું છે. જન્મો તો એને એ તમારો આવકાર આપે છે તમને કે આવો આવો જીવરાજા આવો. આપણે એનું કાંઈ મૂલ્યાંકન જ નહીં. વહુના હાથને ગલાસ ફૂટી જાય, હે તું તો અવિનવી છો, કાંઈ ધ્યાન નથી રાખતું. ત્યાં માતાજીને દીવા કરો છો? હું હમણાં વહુને ખીજાવ છું, બે ગાયરું દઈ દઉં, માતાજી 2 દીવા કરે, કીધું કંઈ. અને પોતાની આંઠે મોટી કાચની બરણી તૂટી જતી, લે મરી ગઈ, ધ્યાન ન રહી, તૂટી ગયું, તો કેમ દાંત આવ્યા? અને ઓલી આવે તો ખીજાણું કેમ ખીજાવું પડ્યું? તો આમાં વૈષ્ણવ ભગવાન ક્યાંય આડો આવ્યો? કોણ આવ્યું જવાબદાર? તમે જ કરો છો ને તમે જ ભોગવો છો. વારંવાર તમારા ટાટિયા દુખે, માથું દુખે, પેટ દુખે, ગમે એ દુખે, તો તમે જવાબદાર તમે છો. એમાં ભગવાન ક્યાંય માતાજી નથી. બધાય પાસે ભેગા બેઠા, પોતાના મન પાસે કોઈ દી બેઠા નથી, અને કોઈ બેહતું નથી. અને ક્યાંય શાસ્ત્રમાં એવું શીખવાડતા નથી. કોઈ બ્રાહ્મણ એવું લેખ નથી લખ્યો કે તમારી પાસે બેહવું. આપણી પહેલી શિબિર છે કે તમને તમારી પાસે બેહતા શીખવાડ્યા.
અડધા રાત તો તમને ખબર નહોતી, ભેગા ને ભેગા જિંદગી આખી માસડો ભેગો ફેરવે ને કોઈને એની ખબર ન મળે. હા, જિંદગી આખી બિસાડે, પણ આને કોઈને ખબર નહીં. લે ક્યારે એ આપણને ખબર નથી. બોલો, અડધાને શ્વાસ લેવાની ખબર નહોતી કે શ્વાસની ખબર નહીં, બોલો શું કરો એ ક્યાં લગન ખબર પડે. હવે આ હારી ખૂબી તો જો જિંદગી આખી એટલા વર્ષ કાઢ્યા તો શ્વાસની ખબર નથી, તો શ્વાસ ઉપર તો જીવન હાલે છે. તો તમને ખબર છે નહીં છે આ કાયામાં. તો આ બધું આજ આપણે આમાં જોયું, અને આના દ્વારા જ આખું જીવન હાલે છે. ગીતામાં ભગવાને કીધું કે દેહ મનુષ્ય ઉત્તમ છે, જો એને ઉત્તમતાની કામ કરે એની પાસેથી, તો મન છે એનું કારણરૂપ છે. કાર્ય વિના કારણ વિના કાર્ય ન થાય. મહેમાન આવે તો વૈયા થાય, કાં વરસાદ આવે તો થાય. પેલા આવું હતું ને, કારણ થયું ને કે શું ભૈયા ન કહે, એમનું ન હોય કાંઈક ભૈયા કાંઈક કારણ છે તો કે ને. તમે શેષ લઈને જાઓ ને ખાલી નારિયેલ લઈને, કેનું છે લે તને હું વાંધો, મારે જાવ તો જ કે નારિયેલ છે, ટોપરાનું છે, ખાવું છે. એટલે એને માતાજી નડે, ઓઈલો નડે, અમે ન ખાઈએ ને એટલે હાલે. તો આ જે છે ને એ આપણી માન્યતા છે. ટોપરાને ખબર નથી હું શેનું છું, કોઈને ખબર છે? લગ્નનું છે, દાડાનું છે એમ ખબર પડે, એમાં કોઈને ખબર નથી પડતી. નારિયેલને થોડી ખબર હોય. એ તમે માન્યું કે આ દાડાનું છે, આ નારિયેલ ઓલા શાર લઈ જાય એનું છે, નક્કી કરી શકો તમે કેનું છે એમ. તો દાડાના લાડુમાં એ જ લાડુ હોય, કંદો એ નહીં હોય. દાડામાં કંઈ નોખી આઈટમ આવે, ખાંડથી જ બને, છતાં તમને ખબર તો પડતી નથી. આમ દાડો નથી ખાતા, લાડવા 5 દાડા નાખી દીધા, તમે ખાઈ જાઓ ન ખાઈ જાઓ, એમાં થોડો લખેલ છે દાડો છે. અને જો તમે અસલ હોય તો ખબર પડી કે દાડા છે. બોલો, પણ તમને ખબર નથી, કોકે પાયું એટલે તમે ધંધો કરો, તમને ખબર નથી. એમાં શરીર ભેગા આખી જિંદગી રેખડા, ખબર કોઈને નથી. અને દુઃખી પોતાને કારણે થાય છે, કર્મય પોતાને કારણે બાંધે છે, અને પોતે છોડાવી હગવાની ક્ષમતા આમાં છે. જો પાસે બેહેવા માંડે તો એનો ગુણની ખબર પડે કે આના કેવડા ગુણ છે, ક્યાંના અપલક્ષણ છે. ખબર ને આપણો છોકરો આ એટલો અપલક્ષણો છે, એમ તો થોડીક તો ખબર હોય ને. ખારો આ બાબતેનું થોડું ધ્યાન રાખવું પડે. કંઈ પૈસા કેટલા ઉડાવી જે નક્કી નહીં, તો એને કહેવું પડે. તો એને એ ખબર હોય કે આ આવો છે, આ છોકરીના આ લક્ષણ છે, બધી ખબર હોય ને. તો તમને આના કંઈને ખબર છે કે શેરપાટની કે કોણ ઓઈલો છે? શું કામે કે તમે એની પાસે બેઠા જ નથી. કોઈ દે માથે હાથ ફેરવો તો તું ભાઈ ગોઠણથી એટલા ખૂબ રંગ રાખ્યો હો, એટલા વર્ષ 60 વર્ષ ત્યાં કામ કર્યો, તારો ધન્યવાદ છે. રોજ તમે આની પાસે બેહો તો ઝાડવા પાસે બેહો તો ઝાડવું પ્રેમ કરતું થઈ જાય. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે એ પ્રેમ કરે છે, ઝાડવામાં જીવ છે. એમ ઓલા સુભાષચંદ્ર બોઝે અને એને સાબિત કર્યું કે નહીં, એ જ છે જગદીશચંદ્ર બોઝે. તો આ જે છે એ શું કર્યું? ચેતના છે એમાં. એમ આમાં દરેક અવયવમાં ચેતના છે, પણ મનને આની પાસે બેહાડતા શીખવું પડશે. જો આની પાસે બેહાડીને તો એક જણા તમને વાલ કરે, દુખતા હોય તો બંધ થઈ જાય કે આ તને નહીં દુખું, આ હોતે બોલે. કૂતરાને રોજ રોટલો નાખશો તો તમારું વફાદાર થઈ જાય, તમારું રક્ષણ કરવા ઠેઠ સુધી આવશે. શું કામે? કૂતરાને રોટલો દીધો ને તોય બસ. તો એ વફાદાર બીજા પક્ષી પશુ એ થઈ જતા હોય તો તમારો દેહ તો તમે કાયમ હાશો, તો તમારો વફાદાર કેમ ન થાય? છે ને, તમારું છે ને તમારે હાસવું છે ને. આનું ધ્યાન ન રાખે ને પછી કે રાનનું હારું મને દુખતું, એમ નથી. તો દુખે બધાને દુખે, પણ તમે ધ્યાન નથી રાખ્યો, તમે આને ગાયડું દેવાના અધિકારી નથી. આ દેહ તો તમારો સોનાનો છે. તો આ બધા મનના અવયવનો સ્પેર પાર્ટને તમે જોઈ લીધા. દરેક વ્યક્તિમાં જવાબદાર આપણે જ છીએ. ધ્યાન બારું કાંઈક જાય તો પાસે ઊભા હોય તો દૂધ ઉબળાઈ જાય. કામ કંઈ થાય, મન અને શરીર બે હાજર હોય તો કામ થાય. તમે રોટલી ગળો છો, આ ટીવીની સિરિયલ વહી જાય છે તો રોટલી બળી જાય, તો બે કામ ગયા ને. એક તો રોટલી બળી ગઈ, ટીવીની સિરિયલમાંથી વહી ગયું, ભાઈ તો ઊભું ન રહે. એટલે આ બે ગયા, બાવાના બે બિગડા. એટલે કરમ બંધાણું થયું. એક તો રોટલી પાછી કઢવી, પાછું બીજે દી બેનપણીને કેવું કે હું આવ્યો હતો આના પછી, હારો મરી ગયો, મારા ટાઈમે જ ડખો થયો. તો આ જે થાય, આ મન છે એ બે કર્મ બાંધા. રોટલીનું ઘડતાથી એ પાછું થયું, ઓલામાંથી રહ્યા. અહીંથી એમ થયું સુરજ ફનવટમાં બહુ સારું ફિલ્મ થયેલું છે,
વાલા ખેલી ક્યાં જવા હમણાં ગયા હતા ના હું ને પૂછ્યું ના પાડશે તો ડખો થાય. બેનપણીએ ખૂબ વખાણ કર્યા, અરે પણ ફિલ્મ એટલે ફિલ્મ છે, આને સટપટી ઉપડે પૂછાય નહીં શું કરવું. તો અહીં ઘરના જે કામ કરતા હોય છે ને એ સમયે વિચારશે ને એ કામ સારું નહીં થાય, કાંઈક સુરત ફનવટમાં ફરે એટલે આ કામ બગડે. એમ બોલ્યું સુધરતું નથી, કાંઈક સુરત ફનવટમાં તમે ભેગા જાઓ, મન ભેગો આમ આટલો જાય તો જ કામ થાય ને, નકર એકલું રખડે બિચારો કાંઈ કામ તો થાય નહીં. તો એ બગડે ને એ તમારું કર્મ બંધાણું. તમને સુરત ફનવટની વાલાખેલી યાદ આવે, જાય તો સારું, જાય તો સારું. 4-5 દી ઘડે ગમે એમ કરીને યોગ કરશે, સુરત ફનવટમાં જાઉં, એની 5 કામ બગડ્યા. 5 વખત વિચાર કર્યો, 5 કામ બગડ્યા. તો એના કર્મ છેડાય ભોગવાના કોને? તો કર્મ તો કંઈ એમાં માતાજી ક્યાંય ન આવ્યો, પૂરો ન આવ્યો, રામે ન આવ્યો ને આપણો ઠાકોરે ન આવ્યો, કેને ગોતો? હનુમાનને તો ન કહેવાય તું આવ્યો. આમાં તમે જવાબદાર છો. તો આ કથા તમારી છે, તમારા સિવાય કોઈ જાણે નહીં. પણ જાણે પાપ, પોતે પાપ કર્યા પોતાને ખબર હોય. અને માં એવી જ કહી શકે કે આ એનો દીકરો ના એની જ દીકરી છે, બાકી કોઈ કહી શકે નહીં. બાપનું તેવડ નથી કહી શકે. તો આ જે મનના ખેલ છે એ આપણે બરાબર જોવા પડે. એક આશ્રમ હતો, એમાં એક ગુરુ ને 2 શિષ્ય રહે. બાજુમાં નદીને સામે કાંઠે ગામ. એટલે અટાણું કરવા જવું હોય ને ત્યાં બેને મોકલે, એકદમ જાવ એટલે અટાણું કરી આવો. હવે ચોમાસાની સિઝન, વરસાદ ચાલુ, વારંવાર વરસાદ આવે, નદીમાં પૂર આવે જાય. હવે એક દિવસ એને સત્સંગમાં એવું આવ્યું કે છોકરાઓ, આપણે સંન્યાસીનો ધર્મ છે, બૈરાવ હમું જોવું નહીં, અને કદાચ જોવાની જરૂર પડે તો એને અડવું નહીં, અને કદાચ અડવાની જરૂર પડે તો ધ્યાન રાખીને આપણે હાલવું. આપણો સંન્યાસીનો ધર્મ છે એટલે તો આપણે સંસાર વહાયો નથી, એટલે આવું ધ્યાન રાખવું. છોકરાઓને સત્સંગમાં એ વાત આવી, બેસી છે પાકું કરી લીધું. હવે એક દી અટાણું કરવા ગયા, 2 ગામમાં નદી વટી, તે નદીમાં ગોઠણે પાણી તાજું આવેલું જાય. હવે ગયા ને વરસાદ કે મારું કામ જેમ આગળ આવ્યો એમ ધબધબાટી બોલી ગયું ઉપર વાનમાં, પાણી આવી ગયું કેડે. આ બેને તરતા આપણે રોજનો નદીનો ધંધો, કાંઈ નાહવાનું નદીમાં રોજ. હવે 2 આવ્યા કાંઠે, અટાણું કહ્યું હતું, પેલા કીધું કે આપણે 2 વાળા પરથી ઉપાડ લેવું. પછી શિષ્યને તો એવું હોય, એમાં કુદરતને કરવું. એક બાય માથે ટોપલો, માથે કંઈક વજન થોડુંક ઉપાડેલો, અને નદી પસાર કરે. નદીમાં પાણી આવી ગયેલું, આગળ જતા એને બીક લાગી, પાછી વળી, અરે એટલું બધું પાણી તો મારાથી નહીં ઉતરાય. આ 2 પાછળ જ આવતા હતા. એણે કીધું, બાપુ મારી પર દયા કરશો. શું છે બેન કહો ને? એક શિષ્યએ કીધું, હું આ નદી ઉતરી શકું એમ નથી, હજી ઉપરવાળમાં વરસાદ થાય તો મારે રાત અહીં રહેવું પડે, પોહાય એમ નથી. મારા નાના બાળકો છે, હું જાય ત્યાં ખાધા ભેગા થાય, હું અહીં વેચવા ફલાણું ગઈ હતી, હવે અટાણે ખાધા ભેગા થવા હોય તો આ બધું લઈને જાઓ તો થાય, મારા છોકરા વાટ જોતા હશે, મને ઉતારવાની કૃપા કરો, મારું બાવડું પકડો નહીં. તો એક શિષ્ય છે ને ભાગ્યો, ભાઈને અડવાનું છે, બાપુ એથી કાલ ના પડી ગુરુજી, એટલે એ તો ભાગ્યો લો અટાણાની ઠેલી લઈને મોજ હોય પણ તરતા આવડતો હતી તો કેડે પાણીમાં ગયો હાલતો. બીજો ઓલો શિષ્ય હતો, એને કંઈક બેન લાવો બાવડું ઝાલો તો વચ્ચે થોડું લપસતી બીક લાગતી હતી પાણીના તાણને, નવું પૂર આવેલું. તો બેન એવું નહીં થાય, તમે એવું કરો, મારે ખંભે બેસી જાઓ, તમારો ટોપલો ઉપર રાખો, હું તમને પહોંચાડી દઉં. ટોપલો માથા પર રાખી બેન બેસી ગયા ખંભે, સામે કાંઠે ઉતારી ખૂબ દુઆ દીધી કે ભગવાન તારું સારું કરે વાલા, મારા છોકરાઓને નકર હું હવારે જાત ત્યાં લગન બિચારા રોઈને થાકે, હાવ નાના છે, ભૂખ્યા છે, હું જાવતી તો ખાધા ભેગા થાય, સારું કહેવાય. દુઆઓ દીધી. ઓલો મોજ ફૂગી ગયો દોડ્યો. શું કામે બાપુને કેવું હતું ને કે આ બાઈને ઈડો થોડીક ભૂગ્યો.
બાપુ બાપુ કે ગજબનાથ થઈ ગયું. શું ગજબનાથ થયું? તો કે આપણે ઓઈલો નથી, તમારો એક આની માનતો નથી, પણ હું એવું થયું તો કે અરે એક બાઈને તમે કીધું તો અડવાનું ના પાડી હતી, જોવાની ના પાડી હતી, એ તો હારો ખંભે ઉપાડી દે એવા લ્યો. એ કે આવા આગળ વાત કરો, કહેવાનું કાંઈ હતું નહીં. ઉતારીને તો પોતે વહી આવ્યો. બાપુએ કાંઈ વાતમાં કીધું નહીં, એને પૂછ્યું નહીં. ઓલા છોકરાને છટપટી ઉપડી સાંજે સભા પડી સત્સંગની, બધા બહુ વધારે કીધું. તે બાપુ તમે આને ઓલું કહેતા હતા ને, કીધું તો નહીં તમે આને ખીજાણવાનો હતો ને, આ તમે કહેતા હતા બાઈને અડવાનું ના પાડે તો ખંભે ઉપાડીને લાવ્યો, તમે કીધું તો નહીં. અરે ગાંડા, એને તો ઓલી બાઈને એના છોકરા માટે, સુખી માટે એને સ્પર્શ કર્યો અને મદદરૂપ થઈ છે. એ છોકરી બાઈનો દુરુપયોગ નથી કર્યો. સંન્યાસીનો ધર્મ છે પડતાને ડૂબતો હોય ને બચાવવાની, એવું નથી, અડવાનું નથી. એટલે આવે છે મેં ન અડો તો હું તમારે કોઈ બાઈ ડૂબી જતી હોય તો તમે તું તો કાઢવાય ન જાય ને કે બાપુ એ ના ફરી અડવાની, તો હારા તો આ જીવ બચાવવાનું કામ હતું. શું હતું તને હારા એટલી ભાન ન પડી? એ તો ન્યા મૂકી આવ્યો ખંભેથી, એથી ઉતારી મૂકી આવ્યો, તું હજી ખંભે લઈને ફીરશો. આ વાંધો છે તારો. એમ ઘરેથી આવે માણસ શિબિરમાં તો ઘર ભેગું લઈને આવે. ઘણાને ટેવ હોય, ઘણા ઓફિસમાં આવે, નોકરીમાં આવે તો ઘર ભેગું લઈ આવે. આ તો મારી ઘરવાળીએ ફલાણું ન કરી દીધું ને અમે પછી બાયદા, એટલે તને અહીંયા કહેવાની જરૂર છે, ઓફિસનું કામ ઓફિસમાં રાખ નહીં. અને ઘણા ઓફિસ ઘીરે લઈને આવે. મારો સાહેબ તો આજ ખીજાણો મેં કહી દીધું આજકાલ તો એ તારે ઘીરે ક્યાં કહેવાની જરૂર છે? આ આપણે હેરાફેરી બહુ કરીએ છીએ નહીં? હેરાફેરી નંબર 2, તો આ હેરાફેરી નંબર આપણી 3 છે. વાતોની આપણે કરીએ અને આ સંસારની આપણે કરીએ. અહીંની વાત અહીંની વાત અહીં. શિબિરમાં તમે 11 જણા છો. શિબિરમાં તમને જે કાંઈ હારા નશો, જે કાંઈ અનુભવ થયો એ તમને કહેવાની છૂટ છે, પણ આ શિબિરમાં શું કરાવે તો તમારે એને કંઈ શિબિર કરવી પડે. આ વાત ક્યાંય બહાર કરવાની નથી. તમે 11 જણા છો, 12મું તો નથી, અને તમે જ 11 અહીં બેઠા, ભાઈ આ લોકો બેઠા તો બાય ને એને એ ખબર નથી. અહીં કંઈ તમે બેહો તો તમને અનુભવ થાય ને, એટલે તમને કાંઈ અનુભવ થયો છે. હારો નરો જે બધું કહેવાની છૂટ છે તમે, એવું ના નથી. પણ શિબિરમાં શું કરાવે એ તમારે કહેવાની જરૂર નથી, કે તું ન્યા જા તો ખબર પડે. અનુભવ થયા વિના આ વસ્તુ અનુભવની છે, કહેવાથી થાય એમ નથી. અમને આમ કરાવતા તેમ કરાવતા એ કાંઈ નથી કહેવાનું. જે પરિણામ આવ્યું એ કહો. આખો વર્ષ છોકરો ભણે, પરિણામની ટકા જ કે પપ્પા મને આમાં 84 આવ્યા, આમાં તો હાવ 60 જ આવ્યા, એમ કે ને કે ગણિતના વિષયમાં સાહેબ આમ કરતા હતા ને મેં એટલું લેસન નહોતું કહ્યું. આખા વર્ષની કથા ક્યાંક મારક દે છે, મારક જ કહે છે ને. તો આમાં જે મારક આવ્યા એ જ તમારે કહેવાનું છે. પછી આ શિબિરને ભગવવાની ગજવાની નથી, આની આગા પાછી નહીં, આની સારી વાત લઈને જ જવાની છે, નક મૂંગું રહેવાનું. અનુભવ કર્યા વિના કાંઈ ખબર પડે એવું નથી. આજ સુધી તમને આ મનની કહે, આ તમારા શરીરની કાંઈ ખબર નહોતી, નકર તમારે ભેગું જ હતું ને કે મારા ભેગું મૂકી ગયા હતા અહીંયા, તો તમને આજ કેમ ખબર પડી? પડે ને. તો આ મન જ બધા ખેલ કરવે છે, મન સિવાય કોઈ ખેલ કરતું નથી. અને એના ખેલને કારણે જ આપણને તકલીફો, દુઃખો, સંસારના ભોગો, કર્મો બધા એ બાંધે. અને એ જ કર્મ બાંધે અને એ મુક્તિ અપાવે. જો તમને આવડે તો કર્મ બાંધે, મુક્તિ પણ એ જ અપાવશે. બે બંધનને મોક્ષનું કારણ મન છે. મન છે તો સંસાર છે, મન નથી તો કાંઈ નથી. તો આ મન દ્વારા બધી ખબર પડી. અટાલે કે મન તો તમારી પાસે હતું ને, કે ક્યાંય બહાર બેંકમાં ગીરવે મૂક્યું નહોતું ને, કોઈએ કાંઈ ગાડી લેવા હતું મન મૂકી દો છે ક્યાંય. અને તો સારું અટાલે ક્યાંય ભેગું ન થયું ક્યાંય. તમને કોઈના હાથમાં આવ્યું જ મન બતાવો, લ્યો હાલો શિબિરમાં ગયા હતા, અમને મનનું બહુ કર્યું પણ મન ભેગું થયું નહીં. થયું કંઈ જેવો તેવો અનુભવ બહુ નથી થયો. મને ખબર ઝીણું ઝીણું કહું તો કાંઈ બહુ અનુભવ થયો નથી. એક દી મુલા નસીદીને એમ છે કરે પણ ઘટના એ કે હારો
એટલા બધા શમશાન કેવા હારા હારા બનાવે. આપણે મળી તો કેવી મજા આવે લે. તો એક દી પર્યાણ કર્યું કે મારે મરી જવું છે. હવે પર્યાણ મળે કાંઈ મળવાના પર્યાણ તો ન હોય. એ કે પણ શમશાન 4 જણા ઉપાડી જાય ને એ મજા લેવી સરખી લે. ઘીરે જાય ને તો ઘરવાળી ખીજા અને છોકરા મારે પાછા. આ ધંધો અહીં ન કરાય. તો એનું 3 ગામની તળફેટે રસ્તો પડે, ત્યાં એક ટેક રહ્યો. 3 રસ્તા ત્યાંથી નોખા નોખા ગામમાં જાય. આસપાસના ગામડાવાળા ત્યાં થઈને આમ નીકળે આસપાસમાં. જેમ કે આપણે ચોકમાં 4 ચોક ભેગા થાય આપણે રસ્તા નીકળે એમ ત્યાં જઈને હું તો લાંબો થાય. અને થોડીક યોગની પ્રેક્ટિસ. એટલે હાથ આમ કેમ મળેલો હોય તો આમ હાથ આમ કરે તો પડી જાય. આમાં હાથ અહીં રાખે તો શ્વાસ લે તો બંધ થઈ જાય. એટલે એને ખબર પડે ને મરી ગયું એમ. અને પાછો ઉનાળાનો દી તો થોડોક બરફ પૈગે ભૂલી આવ્યો એટલે કેમ શરીર ટાઢું પડે તો ગયો કહેવાય. ફક્ત એમાં ડખો ન થાય. એટલે પાકું કામ કરીને નક્કી કર્યું આપણે આજકાલ મરવાનો પ્રયોગ કરવો. જો અનુભવ મર્યા વિના ન થયો. એટલે એને તો સતોપાઠ હૂતો ચારે બાજુ આંખ રાખીને જોગ મારા કે રસ્તેથી કોણ આવે એમ. ત્યાં કુદરતને કરવું 4 જણા એ ક્યાંક 12 ગામ નીકળ્યા. એ મુલાના નસરુદ્દીનના ગામમાં થઈને જવાનું થયું. સારું ખોબી તો જોવાની. અને એનું સમજાણ હમણાં થાળી તો શણગાર્યું હતું મસ્તીનું બનાવટ ઓટા બોટા. એને એટલે જ મરજી થઈ કે હું મરી જાઉં કેવું સારું એમ. એટલે તો પછી હું તો ઓલા 4 જણા નીકળ્યા. આ માણસને કાંઈક થઈ ગયું લાગે. એક જણા હાથમાં આંગળી રાખી શ્વાસ લેતો બંધ. એ કે નક્કી હો ભાઈ માણસ મરી ગયો. એ કે હાથ તો ઉપાડી દો, હાથ ઉપાડી પડી ગયો. પગ ઉપાડ્યો પગ પડી ગયો. એટલે આ તો હા મરી ગયો છે. હવે આપણે તો ઓળખતા નથી ને આપણે કે ગામથી આવીએ છીએ તો લાશને તો અજાણી લાશ હોય ને તો બાળવામાં પૂન થાય. તો આપણે પૂનનું ભાથું તો લેતું જ હોય ને. માણસ આભળવા જાય તો પૂન થાય. એટલે હો દાદા એટલે જાય. આભળવા જાય ને પૂન થાય. જાનમાં ન જાય. આ જાનમાં બધા જાય. આમાં આમંત્રણની જરૂર ન પડે. આમાં ઢાલ ન હોય તારે ન્યાય હોય તું મારે ત્યાં આવજે હાલે. તો મુલાજી તો પૂતા બોલા કે મટન આપણે નિહણી ક્યારે કાઢ્યો તો અજાણ્યું ગામ. આ 3 ગામનો તરફેટો પીડ્યો. એક જણ કે બોલે પણ ઓલા 2 લાકડા ઓલા કોક કાપીને ઢગલો કર્યો છે. કોના હોય કોને ખબર. એ કે આપણે તો 2 જોઈને 2 ઊભી નિહણી કાઢી 2 ગાડા ખેટકા એમનું બાંધવાનું કાંઈ નહોતું. તે શું કર્યું એક વેલો છેડ્યો તો લીમડાનો. તો લીમડાનો વેલાનું સોટિયા બનાવી જેમ તેમ કરીને સીડી કરીને ત્યારે ઉપડ્યા. રામ બોલો ભાઈ રામ. અનાના ગામમાં નીકળ્યા. હવે બપોર ઓછારો ના ઉનાળાનો સમય બધા હવે પંખા રાખીને એસી રાખીને સૂઈ ગયા. કોઈ 3 વાગે બારો નીકળે. હવે આ બધા અજાણા ગાવું ક્યાં ક્યાં ચોક આવ્યો. હવે શમશાન કી બાજુ છે, આ બાજુ છે, આ બાજુ કે આ બાજુ જાવું ક્યાં? આના ગામનું શમશાન. તો મુલાએ શું કીધું ખો ઓછો થઈ. એ કે હું આ ગામનો જ છું પણ હું તો મરી ગયો. મારે કેમ કહેવાય દક્ષિણ બાજુ જવાનું છે. ઘણા બપોર પછી દાંત આવ્યો. એટલે આ અનુભવ થયા વિના મરી હગાય નહીં અને મર્યા વિના અનુભવ થાય નહીં. એટલે આ રીતે મળતા આવડી જાય તો અનુભવ થઈ જાય. એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધી આ બધી આઈટમની ખબર છે. એવું બિરબલના જીવનમાં બન્યું. એક વખત એના વિરોધીઓએ નક્કી કર્યું કે બિરબલને આપણે ગમે એમ કરી બુદ્ધિવાદી હારો કોઈ વાતે પકડાતો નથી અને મરવી નાખવો છે. કાવા દવામાં આપણે ભૂગતા નથી. શું કરી તો આ મરે. તો 2-4 જણાએ કીધું એક કામ કરો વાણંદને પૂછો. વાણંદ પણ ખટપટ રાજી હોય. અહીં કોઈ હોય તો કહેતા નહીં હો કોઈને. તો એ કે વાણંદ પણ ખટપટ હોય ને આખા ગામની ખબર બધા દાઢી કરવા આવીને વાતો કરતા હોય. તો વાણંદ રોજ એની દાઢી કરવા આવે અકબરની. એટલે કોકે પૂછ્યું કે વાણંદ આપણે આ બિરબલનો
કાંટો કાઢવો હોય તો શું કરાય? એ કહે છે ને આના આ રાજા વાજાને વાદાને અને બહુ બોધી હોય નહીં. તેને એમ કહેવાય કે અમારા વડવાઓ કીધું ગયા છે સ્વર્ગમાં, હાજા નરવા તો છે ને જરા ખબર તો કાઢી આવવાનું કયો બિરબલને. અને બિરબલ તો બુદ્ધિશાળી જઈ આવશે. બોલો ગાઈ જાય કીધું ને માની લ્યું કે સાચી વાત હો તો ખરેખર હો કેદોના વડવા આપણા ગયા છે, હાજા માંદા છે, કેમ છે ખબર તો કાઢવા જ આવી જોઈએ ને. ઓલા રાજાએ માની લીધું. બીજે રાજાએ બિરબલને કીધું, બિરબલ આપણા વડવાઓ હમણાં કેદોને ગયા ને હાજા માંદા છે, શું ખબર પડે? તો ખબર કાઢીએ ને ભાઈ. એ કે બાપુ ત્યાં ન જવાય. અરે પણ તું તો બુદ્ધિશાળી છે, તારાથી એક કામ અશક્ય નથી. તાર દરબારી બધા બોલે હા એ તો બિરબલ ખોટું બોલે, બાકી બધું એને ખબર પડે છે. હું મૂળને મળવી નાખું. હવે આ બિરબલ સમજી ગયો કે અમારે હવે કાવતરું કર્યું, પણ હવે મારે કંઈક હમું કરવું જોઈએ. વાત જાણી કેની પાસે વાત આવી, કોઈને કરાવ્યું તો કે વાળંદ છે. નક્કી કરી લે મનમાં કે રાજા સાહેબ મારે સ્વર્ગે જવું હોય તો મારે બહુ તૈયારી કરવી પડે હો. એ કહી નહીં તમ તારે એ કહેતો છે ને 6 મહિના સુધી તમારે છે ને 10,000 દિનાર દેવી પડે. કાંઈક મારે છે ને બધું ટિકિટ બિકિટ કાઢવું ને બધું કરવું હોય તો મોડું તો થાય ને. એ કાંઈ વાંધો 10,000 20,000 લઈ જાય ને તમ તાર, પણ તું ખબર કાઢી નાખ. તો એને શું કર્યું, મેરા વિના તો સ્વર્ગમાં જવાય નહીં તો પાકો છે. તો એણે ઘરેથી શમશાન સુધી ભોયરું ખોદાયું 6 મહિનામાં, ભોયરું સીધું ત્યાં. અને ડાઘો એવા ગોઈતા કે હું મરી જાઉં એટલે 4 જણા તમારે ઉતારું, લાકડા આ પ્રમાણે ખડક ગયો એટલે હું ભોયરામાંથી સીધો ગીરો હોઈ જાય. પછી જોયું આ નક્કી કર્યું, આ ખાનગીમાં કર્યું. 6 મહિના કીધું તો હું કાલ જાઉં છું, તમારે બીજું કાંઈ કેવું સમાચાર કહો. એ કે કાંઈ વાંધો નહીં, પણ તમે ખાલી ખબર કાઢી આવીને કે નહીં એટલે ખબર પડે અમારા વડવાનું હું થયું. તો આ તો એ કે પણ મરવું પડે ને, તો મરી જાય ને કોણ ના પાડે. હવે આ કેમ હેલી વાત હોય, સીધું મરી જવાતું હોય. તો એને મળવાનું નાટક કર્યું ને ઘેરાતીની શમશાન યાત્રા નીકળીને બધા ગાતે વાતે ઉપાડ્યો. બિરબલનો માણસ, રાજાનો દરબારનો માણસ જેમ તેમ તો ન હોય, બેન્ડ બજાય વગાડ્યા, ખોટું હું ઢોલ વગાડ્યા, નગારા વગાડ્યા, ઉપાડ્યો ફૂલે કૂવો. શમશાનમાં પેલા ડાઘુ એના જતા 4 જણા ઉપાડવાવાળા ને બાળવાવાળા લાકડાને કેમ શમશાનમાં કેમ ખડકવા એ એને નક્કી કરી દીધું હતું કે હું જેવો અંદર પહેલાં હરખા ખડકીને મને રાખજો એટલે હું અંદરથી સીધો અંદર વહી જાય ભોયરામાં, પછી તમે ત્યાં બાયરા કરજો. તો ઓલા એ અંદર હરખું એ પ્રમાણે ગોઠવો હતો ને એ પ્રમાણે ઈઠેથી હકોરીને ઈઠે ઘરી ગયો. પછી ઓલા નાખ્યા લાકડા ફીટ, ઓલો પૂગી ગયો ઘીરે. ઘીરે પૂગ્યા પછી સ્વર્ગે તો ભાઈ વહેલા મોડું થાય ને. સુરતથી ગયા હોય તો 5 દી ગઈ ગયા હોય પછી દી આવે. સુરત જવું હોય તો ડોક થાય છે ને થતું. તો આ તો સ્વર્ગે જ આવે તો વાર લાગે ને. આ તો વયો ગયો ને, આને બહાર નાખ્યા ને ઓલાના વિરોધી ખુશ થઈ જાવ, આ ટાટે પાણીએ ખવા ગઈ, હવે આપણું જ હાલશે ઘરમાં. હવે રાજા પાસે બધું આપણું મન ભાવે એમ કરવાનું. પેલા બધા મહેફિલ કરી, દારૂની ધબધબાટી બોલાવ્યો, મજા કરી આખા. એના વિરોધી હોય બધાએ. અકબરના દરબારમાં વાલા ખાલી ઘટે તો બિરબલ ઘટે, બીજું તો કોઈ ઘટે નહીં. 6 મહિના પછી એના માણસોને હમાસાણ મોકલા કોઈને બિરબલે ખાનગીમાં કે કાલ આવશે આપણે હમૈયા કરવાના છે. હવે કે બરાબર હલા 6 મહિના થઈ ગયા થોડા તો અહીંયા વાર લાગે ને બાપુ, બધાને મળતા તો ઘણા હોય ને. અને ક્યાં ક્યાં લોકમાં જવું પડે શું ખબર પડે. એ હા શું હો આવ્યો બીજેથી પાછા હમૈયા કર્યા, ઓલામાં કર્યા હતા પાછા આમાં આ કર્યા. પછી તો બિરબલને કે સ્વર્ગેથી આવ્યો છે, જાત્રામાંથી આવે તેમને ખવડાવે, રોટલો દે તો આમાં તો દે ને. તો ઘીરે ઘીરે મહિને રોટલો દેવા, 6 મહિના તો રોટલા આવેલા. પછી એકદી દરબારે કીધું કે તું આ રોટલા ખાવા મળે, મારી પાસે કંઈ આવતું નથી, મને કહેતો ખરો હું પોઝિશન છે અમારે વળવાની. એ કે તમારા વળવા તો આમ ખાધે પીધે બધા ખુશી છે હો. એ જાજાથી જુહાર કેવડાવ્યા છે કે જાજાથી જુહાર કહેજો, અમે બધા હાવ હાજા નરવા, કાંઈ વાંધા જેવું નામ નથી ને, બહુ મજા આવે છે. ખોટું હું અમને પણ તો કાંઈ તકલીફ હોય તો કે તમ તારે. તકલીફમાં બાપુ એક જ છે, પણ હવે તમને કહો કે ન કહો. અરે પણ કે નહીં ગયા કેદુના ગયા તમને ખબર છે કે હા.
એ બધાની દાઢીઓ મૂઈશું એટલું બધું વધી ગયું ને હાલતા હાલતા પડે છે, ભરાય છે ને પગમાં પડે. કેટલું ના ગયા ત્યાં એક વાણંદ જ નથી, બધું છે. જો સગવડતામાં કાંઈ વાંધો નથી, વાણંદ નથી. બીજો કાંઈ વાંધો નથી બાપુ, બધા ખુશ ખુશના ઢગલા. પણ હાલે નતા ઓલી દાઢી પગમાં આવે ને પડે. દાઢી પગમાં અડધા સોલાઈ ગયા. બાપુ વાંધો એક જ છે, વાણંદ ઘટે છે. અરે વાણંદ આટલું નથી બાપુ, વાણંદ એક ઘટે તો શું કરવું? ગાય જાય બોલે ગાય ક્યાં કે સ્વર્ગે જા. એ કે બાપુ મળી જાઉં. આ બીરબલ આવી ગયો તું છે નો આવે મર કે ન મર, તું વટાણો વહી જા. મારા બાપ દાદા પડે ને પગ સોલાઈ ગયા, તને ખબર નથી સન્માનો વહી આવીએ તો વરાથી કઈ આવીએ. પણ જા તું કે એટલા રૂપિયા દો. બાપુ મરી ગયા પછી કોઈ ન આવે કે આ બીરબલ આવ્યો. હા બીરબલ જેવું આવડે. ઓલો વાતમાં ઓલાને કાઢ્યો, આને હાવ કાઢ્યો, ટાઢે પાણીએ કાઢ્યો. આ કાલ છે ને આપણે આની નનામી કાઢવી પડશે. ટાઢે પાણીએ કાઢવાની છે. આ મનનું છે ને, આપણે વાત હતી ને આ કથા મનની બેહાડી છે. તો કાલ મનની થોડી આવી પ્રક્રિયામાંથી એને પસાર કરવાનું છે. કાલ બરાબર મન ક્યાં ઉત્પન્ન થાય છે તમારી નજર સામે તમને દેખાડે, તમારે જોઈ લેવાનું. અને તમારી પાસે જો પાછું મારી પાસે ડોકા ન કાઢતા. હા બધાને તમારી પાસે હવનું હવ મન રાખીને બેઠા છો. કાલે એવો એક પ્રયોગ આપો છો. એ પ્રયોગથી તમારે કાલ આખો દિવસમાં કંઈ હલવા ચલવાનું નથી. આંખું વીંચીને એ પ્રકારે બેહવાનું છે. ખંજોળવાય તો ખંજોળવાનું નથી. કોઈ પણ બાબતમાં હલચલ કર્યા વિના બેસ્યો ચૂપચાપ તો મન તમારી પાસે એની મેળ આવશે. તમે જોઈ લેજો આખો એને રમાડવાનું છે. એ કાકાને કાકો કહીને ભત્રીજો કરવાનો છે. અટાણી કાકો થઈ ગયો છે એટલે તમને તકલીફ કરે. એ સાહેબ થઈને ફરે છે, ખરેખર છે પટ્ટાવાળો. બધા કર્મની વૃત્તિ, કર્મના બંધન જન્મ અવતાર જ આવે ને તો એ છે પટ્ટાવાળો પ્રધાન થઈ ગયો છે ને એને તમારે કાલ સોટી પકડવાની છે. કાલ ફક્ત કેટલું કરવાનું છે? શ્વાસ આવે જોવાના, જાય જોવાના. પણ ક્યાં જોવાનું? એનો શ્વાસ અંદર લ્યો ત્યાં નાકમાં ભટકાય, બહાર જાય ત્યાં આ ઓઠની અહીંયા ભટકાય. બસ એટલામાં જોવાનું. આખા કામમાં ક્યાંય હળિયું નથી કાઢવાની. એટલામાં જાય ત્યાં અહીં ભટકાય, બહાર નીકળે ત્યાં ભટકાય. એટલામાં જ ભટકાય. બહાર નીકળેથી જાય ને અંદર ત્યાં બે નખો ભટકાય. આટલું જોવાનું. અને ખંજોળવાય તો ખંજોળવાનું નથી. હલવા ચલવાનું હવાર ધ્યાન લગન એકે પિરિયડમાં હલવાનું નથી. હલજો તો મન છટકી જાય. મનને બરાબર જોઈજો તો જ ઉંદરડાની જેમ આવે. બરાબર નકર આવે ને. અને પછી મન શું કરે છે એ કાલ તમારી મેળે જોઈ લેજો. ક્યારે મન ઉત્પન્ન થાય છે ક્યાં અને કેવું છે તરત તમને ખબર પડી જાય. હારું આ તો આપણું જાણીતું હારું એટલી બધી અજાયનો જોવાનું અહીંયા છે. મન તમને દેખાય પણ ખંજોળવાય તો ખંજોળતા નહીં. હલવા ચલવાનું કાલ આખો દી નથી. કાલ એની હારે જ મહેફિલ જમાવવાની છે. જે આપણા જન્મ આપણને નડતર રૂપ થયું, દુઃખ છે, તકલીફ છે, શરીરની છે, મનની છે કે ધર્મની છે, કર્મની છે, બધી તકલીફ મનથી છે. તો કાલે મનને જો ઓળખી જાય, મન જો આપણને ભેગું થાય, કેમ ભૂત વળગ્યું હોય ને ભૂતને પકડી લઈને ચોટલી તો ભૂત તમને વશ થઈ જાય ને એમ મનને તમે જોઈ લ્યો તો મન આપણને વંશ થાય. મન આપણે કહીએ એમ કરે. અટાણે કે મનનું ધાર્યું આપણે કર્યું છે, હવે મન આપણે કહીએ એમ કરાવવું છે. તો આજે આ દુઃખમાં બધું લખ્યું છે ને આઈટમ, એ આઈટમ કોના દ્વારા છે? મન દ્વારા. કામ કરી તો કેના દ્વારા કરી? અહીંથી માગે મારે ફલાણી જગ્યાએ જાઉં, હારી રોટલી બરાબર નથી, ઘી સોપડું હોત તો સારું હતું, ખીચડીમાં 2 પાવડા રોજ જોઈએ, આજ કોણ દે? થાય ને ડકો. આ ખાનગીમાં કોઈને લાગુ પડતું હોય તો એ મન કરાવે ને. તો એ મન છે એ આજકાલ તમને ભેગું થાય.
એની હારે બધી વાતચીત કરી લેજો કે હવે તું હું તને ઓળખી ગયા છે. આ બધાએ મારી આંખ, મારી જીભ લપસતી હતી, હે ને, પગ લપશે ને તો એકાદો હાથ પગ ભાંગે, પણ જો જીભ લપશે ને તો કોકનો સંસારે ભાંગે, કોઈના ઘરે ભાંગે. ભાંગે કે ન ભાંગે? પગ તો હાજો થાય પણ સંસાર હાજો થાય. એટલે આ કાલ છે ને જે વળગાર છે ને આપણને ભૂતનો વળગાર ભેગો ને ભેગો, આ જીવનભર નહીં પણ જન્મ આ જન્મ લ્યો, પાછો જન્મ લ્યો, ગમે એટલા જન્મ લ્યો ત્યારે મનનો વળગાર ભેગો છે. એટલે તો આપણે આનું નામ રાખ્યું, હે માનવ તારા મનને મળી લે. કાલ મળવાનો દિવસ છે, સાંજે તૈયારીઓ કરી રાખજો, મનમાં એકાદી કાતર બાતર ભેગી રાખજો, ચોટલી પકડવી જાવ ને પણ. એટલે કાલ બધું કમ્પ્લીટ કરીને રાખજો. ને સવારમાં ઉઠો ને તો ભૂત આરે મિલાપ કરવાનો છે. એટલે મન આરે, મન એક જાતનું ભૂત છે. એક તો 5 ભૂતનો બંગલો છે, એમાં મન છે, એનો માલિક થઈને બેઠો છે. 10 ઇન્દ્રિયો પણ કામ એ જ કરાવે. આજે 10 ઇન્દ્રિયોનું કીધું ને, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, એ બધાથી આખોથી હળિયું કાઢો તો કેના આધારે? મનના આધારે. હા, મન છે એ તમારા હાથમાં આવી જાય તો મન મોનિટર હોય, તમે હળિયું કાઢવી બંધ થઈ જાય કે ન થઈ જાય? કારણ વગરના ધોળવે તો ખબર પડી જાય કે ભાઈ રહેવા દે, આ ન જવાનું હોય તો તમે અવડે ધંધે અવડે રસ્તે જતા બંધ થઈ જાવ. કારણ તમને ખબર પડી કે મન ખોટો ધોળવે છે, આ ખોટા ખરમ બાંધે, આ જગ્યાએ બેનપણી ખટપટી છે, ત્યાં ન જવાય, ત્યાં ધરાર મોકલે છે તો હવે ત્યાં નહીં જાવ, નહીં આપણે ન જવાય. ઓલો મોકલતો ને એ વાત સારી લાગે, આગા પાછીની વાત હોય તો આમ બધું સંભળાઈ જાય. બેરી હોય તો સાંભળી જાય, તમે કરો. હવે ડોસીને ઝીણી વાત કરશે, 3 પેટીનું સાંભળી જાઓ તો બીજી વાતે કરશે. અને ઓમ કે માં હું ક્યાં સાંભળ્યો, તાણીથી બોલ નહીં તો તાણીથી બોલાવશે. હું ઓલી ખાનગી ઝીણી બધી તરત સાંભળી જાય, તમે જોજો. તો એ કરાવે છે કોણ? મન. તો એ મનને કાલ આપણે મુલાકાત કરવી છે. એટલે કાલ મનની મુલાકાત કરો. મનની મુલાકાત થઈ જાય, એનો માલિક મળી જાય, મન મળી જાય તો એની પાસે બધું પૂછીને ચોખ્ખું કરી લેવું, હિસાબ કિતાબ ચોખવટ કરી લેવી કે આ બધું જો હવે તારાથી આ ધાંધ્યા થાય નહીં, અમારે પાછો જન્મ લેવાનો નથી થતો. ચોખવટ કરજો કાલ, પછી કહેતીઓ નહીં. અને આ કથા ઘડીકમાં આવશે નહીં. આ શિબિર થઈ છે, આ જાહવ જલાલી થઈ છે, આખો દિવસ મજા જ કરી છે. 1-2 વ્યક્તિને તકલીફ પડી, બાકી બધાય નથી. પણ કાલ લડી લેજો. ભલે ફાટીને પગ 2 ભાગ થઈ જાય ને કદી તોય મને ઉપાધિ કરતા ને કે એટમ બોમ્બ ફાટે ને તો હું હમા કરી દઈ. હો, કોઈ કે કમર ફાટે ને માથું ફાટે, ફાટવા દેજો તમે થાય. ભલે હું આંધીને હોય દોરો રખડું રાખે, બધું 2 હોય દોરા લઈ આવજે કાલ. પણ કાલ લડી લેવાનું છે. સવારમાં ખાવા ભેગા 2 હોય દાડા મગાવી લે, પણ કાલ મૂકવાનું નથી, હલવાનું જરાય નથી. થઈને શું થાય? હાલો હલો નહીં તો શું થાય? હાલો તમને ખંજવાળ ગમે એવી હોય, ન ખંજવાળ તો શું કરી જાય? હાલો કહો મને. કંઈ કરવાનું જ નથી, એની હેસિયત નથી. તમે જ્યાં સુધી હાથ ન હલાવો ત્યાં લગી એનું કામ નથી. તો કાલે આવો અખતરો કરવો, જેથી કરીને જૂનામાં જૂનો તમારા જન્મો પહેલાના કર્મ હોય છે અને એ કાંઈ સતાવતા હશે ને તો કાલ સાનમના શક થઈ બે જાય. કાંઈક આપણે મૂળ માલ નબળો માણસ છે ને જે આપણે જિંદગી આખી દબાવ્યા છે ને, કાલે એને પકડવાનું છે. જેમ આપણે નથી ગુંડા હોય, ગુંડાના માલિકને પકડી જાય ને પછી બધા સાનમના હથિયાર ફેંકીને વૈયા જાય ને તો બીજા ફિલ્મમાં જોતા છે. તો આ ગુંડાનો સરદાર છે, બરાબર? સરદારને જ પકડવો છે કાલ. એવી રીતે પકડી લ્યો કે જિંદગી આખીની મોતા જ નીકળી જાય. શિબિરમાંથી નીકળો, તમને ખુશ થવું જોઈએ. જ્યાં જાઓ ત્યાં તમને આનંદ જ થવો જોઈએ. કે તમે દુઃખ ભેગા લઈને જાઓ છો, દુઃખ ત્યાં નથી હોતું. અહીં મેળા કરવા આવે કે અરે તમારા ગિરનારમાં મજા આવે મેળા કરવા. અમારાને પૂછ નહીં કોઈ મજા આવતી પૂછ, અહીંયા રોજ છે. એ તો તમે શેટેથી આવો તમને મજા આવે. અહીંયા અહીં તો તું બેગ દીકરી તમને મજા ન આવે. કે અમે અહીં આમ તમે અહીંથી વળી કાશ્મીરમાં ટોકા કાઢે. કાશ્મીરવાળાને પૂછી કે ન્યાય ક્યાં મજા? અમે અમરનાથની કોઈ દી ગયા નથી, અમને તેમ લાગે ગિરનાર સડી થારું લે. હવે અહીં ગિરનારવાળા કોઈ સડવા નથી જતા. મજા છે ને તમારી પાસે જ હોય. ગિરનારમાં, હિમાલયમાં કોઈ જગ્યાએ ફરવા જાઓ, ક્યાંય ખાવા જાઓ, એમાં મજા નથી.
સ્વાદ છે ને તમારામાં છે. તમારી જીભ સ્વાદ લે તો સ્વાદ છે, સ્વાદ ખોરાકમાં નથી ભાઈ. હા, ને સ્વાદ જ મટી જાય. કોકને જીભું એવું આવી જાય ઘણી વખત, એમાં અંદરના ઓલમોસ્ટ બદલી જાય, કોઈ જાતનો સ્વાદ જ ન આવે. તો તમે શું સમજવા લો કહો? તો ઓલા હું સ્વાદિષ્ટ નહીં બનાવ્યું હોય? એ તો બનાવે, પણ તમારામાં જે સ્વાદ ગ્રંથિ હતી એને સ્વાદ પારખવાનું બંધ કર્યું. ઘણાને સુગંધ જ ન આવે, ગમે એમ કરો કેવો થશે, આ પણ ન આવે. કદી ભડકો કરીને ગમે એ રાખવાનું કે આ પણ ન ખાવો પડે, કારણ કે એના નાકની ગ્રંથિ બંધ થઈ ગઈ હોય. તો આ બધું સ્વાદ છે, સુગંધ છે, જે કાંઈ છે એ તમારી અંદર છે તો છે. આ શ્વાસ હાલે તો જ તમારું કામ હાલે. ઓક્સિજન તો અંદર ભરપૂર છે, નકરા બાટલાથી ન હાલે. તો બાટલાને ઘણા છેડાવતા સાલો બાટલા વયા ગયા, નકર આખો બાટલો ભર્યો તો નકર ન હિલા કરે, પણ ન હિલા. સવાર સીધે કાઢવું પડે, ડૉક્ટર કે લાવવા દો, કાઢો કેમ ન હિલો. બાટલો આખો ભર્યો ને, બાટલો આખો ભર્યો, માણામાં ઓલો લેવાવાળો વહી ગયો, ઓક્સિજન પચાવતો તો નહીં ગયો, પછી તો હાલે નહીં. એમ કાલે આ બધાના માલિકને પકડવાનો છે. જિંદગી આખી હેરાનાને કારણે થયા છે. હવે હેરાન ન થવું હોય તો કાલ દિલથી કરી લેજો. ઓલો હું કરતો હતો ને ઓલી હું કરતી રહેવા દેજો. સરનામું પૂછો તો તમારું પૂછજો, હું ક્યાંથી આવી, ક્યાંથી આવ્યો, હવે ક્યાં જવું છે, હવે મારો પાછો મળે તો ક્યાં ઠેકાણું પડશે, આ દેહમાં ક્યાંથી હું કારણે આ ઘરમાં જન્મ, કયા કારણે મારે આવા સુખ દુઃખ ભોગવવા પડે, મારા કયા કર્મના હિસાબે આ બધી તકલીફો પડે. તો એ અંદરના માણસોને અંદરની પૂછજો અને અંદરની ખબર રાખજો. ફલાણી બાઈ ક્યાં ગામથી આવીને ફલાણો ભાઈ ક્યાં, એ ગમે ગામથી આવ્યો, તું ક્યાંથી આવી એ પહેલાં નક્કી કરી. તારો જન્મ અહીં શું કામે થયો, બીજે કેમ ન થયો, તને જ કેમ દુઃખ પડે, બીજાને સુખ કેમ છે. તો આ બધું ગોતવાનું આપણે અંદર પોતાની જાતને પૂછવાનું છે. તો કાલ આ બધા સરનામા પાકા કરી રાખજો. તમે કોણ છો એ તમારે જોવાનું છે. એ બહુ શિબિરમાં આવ્યા તો શિબિરમાં જ આવ્યા છે, પછી એની ઘરની ખણખોદ આપણે નથી કહેવાની. આપણે કોઈ પૂછતું નથી કોણ વહુની ફૂઈ થાય, ઘરમાં કોઈ પૂછે નહીં. હું તો કેમ હું તો વહુની ફૂઈ, કઠણાઈ રહેવા દે, રાનમુની બે, તને ઘરમાં કોઈ પૂછતું નથી. તો આવું ધ્યાન રાખવાનું. હું કોણ છું એ જોવાનું. ગામ ગમે કરે, ગામ ગમે ત્યાંથી આવ્યું, પહેલાં નક્કી પોતે કરો હું ક્યાંથી આવ્યો, હું કારણે મારો જન્મ થયો, અહીંયા મને હવે દુઃખમાં હુકામ મૂક્યા, બધાને સુખ ભોગે મારે કેમ દુઃખ છે, શરીરના દુઃખ મારે કેમ છે, મનના દુઃખ છે મારે, તો દુઃખ હુકામે છે. તે તમારું અંદરથી કરવાનું છે. ગામનું કાંઈ ઉપાધિ કરવાનું નથી. આ દુઃખે તમારે ભોગવાના, સુખે તમારે ભોગવાના. એટલે સરનામું તમે તમારું નક્કી કરી લ્યો. ગામના સરનામાની કાંઈ પૂછવાની જરૂર નથી. મહેમાન છે, બસમાં આવ્યા ને વયા ગયા, ને સંબંધ બાંધવાનું નથી. બસવાળો ઘડીક વાર કોઈ પછી ક્યાં ના છો ને કેમ છો ને એ કંઈ પાકશે નહીં. છે તમારું જ પાકું કરી લ્યો. જેમ દેહ અચાનક તમારો હતો, તમારી તમને ખબર નહોતી, સારું મને તો એ અફસોસ એ થયો, એ કે અમને શ્વાસ જ ન રહ્યો. અરે કઠણાઈ તો હારી કાયમ આ લેતા છે કે નહીં લેતા હોય તો મને તો બહુ ઉપાધિ થઈ હોય. આ લેતા છે ખરા, એમનું હેલા કરતું હોય આ કારખાનું. તો નજીકમાં નવીન આઈટમ એ તો એની ખબર ન હોય તો જિંદગી બીજી શેની ખબર હોય. એટલે જ આ મનની કથા બિહારી રામની નહીં, કૃષ્ણની નહીં, મનની કથા છે ને. કાલ એને મળવાનું છે. જો કાલ મનને બરાબર વ્યવસ્થિત મળી લ્યો તો પ્રમદી તમારો ઠાકોર તમારી આવશે. પાકી વાત છે. એટલે કાલ જેવી તમે તૈયારી રાખો, જે પ્રકારે તમે તૈયારી રાખો ને આ માલિક બની જવાના મનના, એ પ્રમાણે ઓલો રૂમઝૂમ કરતું આવશે. એટલે 2 દિવસનો કાર્યક્રમ છે. કાલ જે હોય એ કરી લેજો. જરાય આળસ કરતા નહીં. હલવું હોય ને તો રાતે ઠેકડા માર લેજો. એવું લાગે તો 2 આટા મારી આવજો અટાણ રાતે વેકરામાં કે બાપુના મેદાનમાં. પણ કાલ હલવાનું નથી. કાલ આંખે વીંચવાની ખોલવાનું નથી. કાલ કોઈ આંખ મારી પાસે મળવા નથી આવવાનું. એક શબ્દ બોલવાનો નથી. અહીંયા કોઈ આવવાનું નથી. ન્યા તમે છો, ન્યા રિસેસ પડે એટલે માસ્ક પહેર્યા વિના કોઈ બહાર નીકળવાનું નથી. નીકળી ગયા પછી બોલવાનું નથી. કાલ આખો દિવસમાં કંઈ બોલવાનો અવકાશ નથી. છેક ક્યારે સત્સંગ શરૂ થાય 9:30 વાગ્યા પછી જે પિરિયડ છે 9 થી 9:30, એમાં જ બોલવા મળશે. કાલ બોલવા નહીં મળે. કાંઈ ગમે હોય તો અંદર જ આવ તોય બોલવાનું નહીં થાય. પેલું ધ્યાન રાખજો. પછી કાલ સંબંધ નહીં હાલે.
કાલ પાકે પાયે કરવાનું છે. કાંક તમારા જન્મોજન્મનું જે કારણ મટાડવું હોય, તમે દુઃખી થતા હોય, તમે સુખી થતા હોય, તમને ગમતું નથી, તમારી બધી જ ક્રિયાકર્મ છે ને કેને આધારે છે? કાલી માલિકને માલિક બનાવવાનો છે. માલિકમાંથી નોકર થઈ જાય ને કાકામાંથી ભત્રીજો બની જાય એવો ધંધો કાલ કરવાનો છે. એટલે કાલ કોઈ હલવા ચાલવાનું નથી. તૂટી જાય તો હું કોઈ દોડા રાખે, એવું લાગે કે વેલ્ડિંગવાળાને બળે કહેવાય કોઈનું તૂટ્યું હોય છે તો પણ કાલ કોઈ હલવાનું થતું નથી. જેમ આમ હાથ રાખ્યો તો આમ હાથ રાખ્યો તો આમ, જેમ રાખ્યો આમ હાથ એમનું, એમાંય ફેર નહીં. કન્ડિશનમાં કન્ડિશન એમને આમ રાખ્યો તો આમ, તમને જેમ ગમે એમ રાખજો. અને પલોઠી તમે જેમ વાળતા હોય એમ આમ રાખો, ઓમ રાખો. કોઈને હું ઓલા વ્રજાસનમાં બેહવું ગમે, જેમ રહેવું પણ આસન એક જ રહે. આસનમાં ફેર નથી. પગ હાથ કોઈ પણ વસ્તુ હલાવવાની નથી. આંખ બંધ થઈ ગઈ, ખોલવાની નથી. કાલ એવો સડબે સલાહ કાલનો પ્રયોગ ઊંચામાં ઊંચી આઈટમ લઈને આવે છે, જે તમારા જીવન મરણનો સવાલ છે. એટલે કાલ છે ને મહેરબાની કરવાની છે તમારી પર, મારી પર નહીં. તમે તમારી જાત ઉપર મહેરબાન કરજો. અને કાલ તમારે કોઈ અલૌકિક વ્યક્તિને મળવા જવાનું છે. અમે તો 10 દિવસ આવા પાડ્યા છે. 2 શિબિર ભરી છે બાળાજીન કચ્છમાં. તમારે એક જ દિવસ પાડવાનો છે. તો સ્વેચ્છાએ કાલ સ્વીકારજો, કાલ લડી લેજો. પછી કહેતાની ગુરુજી સમજાણું નહીં, ન સમજાણું હોય તો અટાણે પૂછી લેજો. પછી કાલનો જવાબ નથી દેવાનો, કાલ શબ્દ બોલવાનો નથી. હા, એટલે કાલની વાત ધ્યાન રાખવાની છે. નો સાંભળાવે 5 પેરી સાંભળી લેજો, પણ આજ કાલ સવારથી કહેવાનું નથી. 4 વાગે 4:30 ઝુકાડી દીધું એટલે ઝૂકી જવાનું. જરાય હિલા વિના. કાં તો પહેલા વખત બાદ મુલાકાત થઈ જાય અને પછી તો માણસ સારો હોય મળી જાય મજા ન આવી જાય. હા લગન મજા જ આવશે. ઉલટાનો થાક બાગ ઉતરી જતા. ઓલો જે ચારે બાજુ દોડવીને દુઃખી કરી મૂક્યા એ માણસને કામ મને આપણને હળિયું કઢવું તો એને આપણે બેહાડીને ચા પાણી પાઈ દઈ એમ કે હવે નથી કરવા બે કે ને એ કેમ નોખે. તો એમ આપણે એને બેહાડી દેવું તો ઓલો આપણે દુખાવ બુખા હાવ નહીં થાય. હલશો કે નહીં ચલો ને તોય કાંઈ એમ થાય ઘરનું આ તો મજા જ આવી. પણ જો હોથામાં હાલ્યા તો ઓલો વાહે પડી જાઓ. આ તો ભૂતને પકડવું છે, ધ્યાન રાખવું. એટલે આ બહુ ધ્યાન રાખવું. કાલ છે ને એ એટલે જ આપણું કાલનું ટાઇટલ ક્લિયર કાલ થાય છે. હે માનવ મળી લે તારા મનને. કોઈ આ શીખવાડ્યું નથી. કાલ એ મુલાકાત આપણે કરાવી છે. એટલે આખી શિબિરનો ધ્યેય કાલ છે. એટલે કાલ મનને મળી લો તો પરમાત્મા મળી શકે. તમારો આત્મા, તમારો ઈશ્વર, તમારો ઠાકોર જે કાંઈ માઇન હોય છે એ પ્રમદી. પણ કાલ આ માણસને મુલાકાત કરવી પડે. કારણ કે એને મલમપટ્ટી લગાડીને લાશ ઉસવત કરીને બેહાડો ને તો સાહેબ મળી જાય. આ હોય ને તો સાહેબને મળવા ન દે. આડો નાડો ડેરો રાખે નહીં, હો નથી જવાનું, કારણ કે સાહેબ નથી. એટલે આ ધ્યાન રાખવાનું. એ ઓલો સાનમુનો બે જાય ને આપણે ઘૂસી જવાનું ઘરમાં. સમજાય જો ઘૂસી જાવ એટલે તરત પ્રમદી આવી જાય પરમાત્મા. કાલ મન વયું જાય તો પરમાત્મા પાકો. એટલે આ આપણે કાલ આઈટમ નવી બનાવવાની છે. અને એ અનુભવ સિવાય થાય ને, વાતો કરવામાં નહીં આવે. અને આ વાતો ક્યાંય ઘીરે કરવાની નથી. 11 સિવાય કોઈને ખબર નથી 12માને. એટલે ક્યાંય પ્રચાર આનો નથી કરવાનો. જે તમને અનુભવ થાય કહેજો. અને ઘીરે જઈને બદલાવ લાવજો. વાણીમાં વર્તનમાં આઘા પાછી કટપટ કરતા હોય તો મૂકી દેજો. હજી કુંડાળામાં પડવું હોય તો પાછું કરજો. બધું મૂકી દેજો. તમે કોણ છો? તમારી અંદર હું ફેરફાર કરે. રોજ હાંજે સવારે આને મરામત કરવી. ભગવાન તારો આભાર હો. પેટને ઠાંસી ભરો ને પહેલાં કેવું વાલા માપ રાખજે. ઓઈલો તો ના પાડતો હોય પણ અટાણ લગો ખૂબ ઠાંસો. હવે ધ્યાન રાખજો કે સારું ના પાડે છો. ત્યાં સારું 2 વાટકી મમરામ થઈ રહે તો અહીં 2 બાજરાના ખાઈ તોય ઘટે. કાકા આ તો ધ્યાન રાખજો, બધું થઈ જાય. આ બધું બિછાણાનું ધ્યાન રાખજો. એટલે આને કોઈ દી વાંધો ન, કોઈ દી વજન નહીં વધે, કોઈ દી તમારા રોગ એકે નહીં આવે. ડાયાબિટીસ બીપી સાનમુના વહી જાય. તમને પૈસા વિના કાગળના જાણી ગયા. પણ આ બધું ધ્યાન રાખવું પડશે. હો આ તો અંગુર રબડી હોય તો 5 વાટકા મારે. હા લડી લઈએ. રસ હોય તો લડી લે. અને પોતાને ન ગમે કે આ શીરામાં શું ખાવ લે તો મોઢું બગાડે. એ તો એ આઈટમ જ છે ને નથી.
પણ ન ગમે તો આ મનને નથી ગમતું, ઓલાને બધાને વાંધો નથી હો. કડવું કડિયાટું અહીં લગ્ન પીએ ને તોય દાખલો પડે, બહુ કડવું છે, મોઢું બગાડે. પણ નાળ લઈને ચડાવો ને કરે બધું હોઈ જાય. તમે જોઈ લો, કોઈને કાંઈ નડદ કહી દો. જેને ઓલા નળિયું ચડાવી નથી ખોરાક ખવડાવતા, એને ગમે એ નાખો તો એ હાલ કહે, મજા જ આવશે. તમે શું કામ, એને ક્યાં ખબર કડવું મીઠું લાગે? મીઠું કડવું ક્યાં જીભને છે, બાકી અંદર તો કંઈ વાંધો જ નથી. અને અમે છે ને એમ રીબને એમ જ કીધું લેશે એ ખવડાવવાનું, તો મને કડવું કડિયાટું પીવડાવવાનું તોય મારું એટલી જ મજા આવતી હોય. હું તો એમાં મસ્ત જ મોટું હોય, મને કાંઈ વાંધો ન હોય, મોટું બગડે નહીં. હું કેમ એ એનું જ છે. આંગુ રબડી ખવડાવો તો મને વાંધો નથી, મેથીનું શાક કરો તો મને વાંધો નહીં, કારેલાનું કરો તો વાંધો નહીં. શું કામ બધા મારા માટે મજાવાળા હોય. કારણ મેં રીબને કહી જે ભાઈ છે ને એ જો ન કહું ના ચડાવે એટલે બોલું કે નહીં ભાઈ એમનું ખાવા આપણે પછી ધમકી દેવી પડે ને, એટલે ગમે એ જવા દો ને મજા જ કરાવે. હું કામ આને અમે ઓળખી લીધા, બધાનું ધ્યાન રાખીએ એટલે અડધા બાજરાના રોટલા અમને થઈ જાય ન થઈ જાય, અડધી ભાખરી થઈ જાય. તમે બે કહો તો બે ખવાઈ જાય એવું નથી હો. હા, અમદાવાદવાળા તાણ કરતી એક દોઢ ખાઈ જાય, બાજરાના દોઢ રોટલા ખાઈ જાય એવું નથી. કાંઈ એમ ખાવ હોય તો અડધો, ક્યાંય વધારે તાણ કરીને ખવડાવે તો એવું નથી જાતો એમ. પણ તે ધ્યાન રાખવાનું, કારણ કે એ બધા આપણા માણસો છે ને, આપણે ખોટકા ઊભા કરીને પછી દવાખાને દેવા જવા, બધું બંધ કરી દેવાનું. એટલે કાલ છે ને શરીરનું, મનનું, તમારા ભવિષ્યનું બધું ઓપરેશન કાલ કરવાનું છે. તમારે શું થવું, શું રહેવું, હાજુ કાયમી રહેવું છે, શરીર નિરોગી કરવું છે. તો એની મેળે ખોરાક એને મેળે ઘટી જાય, ધરાર અંદર નહીં જાય. જોજો, મારને ઓલી સાધના કરવાનું કીધું હોય ને પછી 5 મિનિટ આવે, ગુરુજી 5 બજે ખવાઈ ગયું. મૂકું તો જાણે ખોરાક ક્યાંયથી ઉડીને આવ્યો તો તમે કેમ કર્યું? એ ગયો એ કે ના એમ તો ખાધું હતું તો કેમ ખવાઈ ગયું? ખવાય હું એમનું ખવાઈ જાય. એટલે કાલ આપણા મીરામને મળવાનું છે. મનજીભાઈને જરાક તૈયાર રાખજો. આ ઓપરેશન સરસ કરવાનું છે. જિંદગી આખીના દુઃખ બધાય વયા જાય અને તમે મુક્ત થઈ જાઓ. 10 દિવસમાં જે મળ્યું એ જિંદગી આખીમાં એટલા વર્ષમાં ન મળ્યું. તમારું હતું ને તમને દીધું, મારું કાંઈ હતું નહીં. તમને તમારું મુબારક કરવા હતું આ બેહાડ્યું. હજી વિચિત્ર ચિત્ર પ્રયોગો બીજી શિબિરોમાં આવશે. જેમ જેમ અવકાશ મળતો જાય, જેવા ગ્રાહક એ પ્રકારે આપણે નવી આ વેરાયટી પીરસવા તૈયાર છીએ. બધાને આમાં બહુ ફાયદો થાય. જૂના માનસિક રોગો, શારીરિક રોગો એની મેળે ડિલેટ થઈ જાય. પણ એમ લાગવા શિબિરમાં ગયા પછી સારું થઈ ગયો ખબર પડી જાય. અને પેલી ખટપટ આદરતી હોય ને ઓલી આવી ત્યાં જીભ બંધ થઈ જાય કે નહીં એ રહેવા દે, આપણું કર્મ ભોગવું નથી, આવા જો એ કરે ત્યાં તો ખબર પડી જાય. ઓલું વાત કરે, ઓલું આમ કરતો મેં આમ કીધું, હવે નહીં હો ભાઈ એનું એ કરે, હું મારું કરે, મારાથી આ ન બોલાય, મારાથી આ ન કરાય, સુધરી જા. તો પછી કાલ પાછા જન્મ નહીં લેવા પડે. ન કે એની હળિયું પાછી કાઢવી હોય તો મને વાંધો નથી, ઘરની ધોરાજી તમારી છે, મારો તો કાંઈ છે નહીં. તો આ મનને કાલ મુલાકાત માટે તૈયાર રાખજો. એવું લાગે તો ઘડીક રોવું હોય તો રોઈ આવજો આમાં. પણ આ જો કોઈને મન થઈ ગયું હોય તો મોકરા મને રોઈ લેજો. ભલે આટો મારવા કોઈ આવવું જાય તો વાંધો નહીં, પણ આજનો દિવસ છે, કાલ સવારે પછી હલવાનું નથી. અને જો તમને મોજ કરતાં આવડી જાય, મન આઈ મુલાકાત કરીને મજા આવી ગઈ તો દુઃખ તો એની મેળે કાંઈક મનનો જ આધાર છે દુખાવો. એટલે મારો ઓલો પગ દુખતો તો હલતો હતો, હરિભાઈના 2-3 જણા કાયમ શેક કરીને કેટલાય વાના કરતા હતા. તે માણ ઘડીક બેહાતો, ઓલો સત્સંગમાં બેહો 2 કલાક 3 કલાક બેહો ખબર ન પડે. કેમ? એટલે મનને મનાવી લીધું કે રહેવા દઈ જાઓ. તે હવા લગ બેસી તો હવા લગ હલે નહીં હો, નકા પગ વળે નહીં. તો શું કામે આ અમે મનને ઓળખી જાય વાંધો નહીં, વાલા સમય આવે એ પ્રમાણે કરવાનું. તો 3 કલાક બેહો 5 કલાક ખબર ન હોય, તમે હલાવ્યા થાય. હું હવા લગ બેહો જ ન હલાવું, બોલ. પાણીની જરૂર ન પડે, શેરની જરૂર ન પડે, બોલ. ન ખબર પડે. પગ તો તમારી છે ને મારે છે ને, મેં કાંઈ પ્રેક્ટિસ નથી કરી કાંઈ, છતાંય હાલે. શું કામે અમે આ રીતે ઓળખાણ કરી લીધી છે. એટલે મનને કહી દે કે રહેવા દે એવા શાનમુન બેવાનું. તો હવા લગ ડાયો થઈને બેહે નથી. આપણો પાડેલો કોઈ તો ડાયો થઈને બેહે ન બેહે. એક દી મલ્લા નુસરીદીન છે ને નવો કૂતરો લેવો ભાઈ, છેલ્લે એમ ન થાય ઘર સાહેબાની. નવો કૂતરો લેવો, એને ખબર નહીં કેવો છે એમ. તો પાસે ઊભો
10,000નું કૂતરું લીધું. ત્યાં એનો દોસ્તાર ચંદુલાલ મારવાડી નીકળ્યો. તો પેલો ચંદુલાલ મારવાડી આવતો હતો એટલે એને કીધું, હે નસરુદ્દીન તે કૂતરો લીધો? હા. તો કેવો છે? એ જોવો છે, હાલ હાલ. ન સમજાય ઘડીકમાં. પાસે એવો તરત વાહ થયો. એ કે તું કેતો ખરો ને? એટલે કેતો મારે એ જ માપવું તું કે આ કઈડે છે કે નહીં. એટલે તારા હાટું મેં માપ કાઢવું તને બોલાવ્યો હતો કે હાલ પાસે હાલ. હું માફ કરતો તો કઈડે છે કે નહીં. એ કે તને મારો જ વાર આવ્યો એટલે બીજું તો કોનું ગોતવો હતો? નજીકનો માણસ આવતો મને એમ કે એની પાસે કરવા દે. હલાવા છે ને આ ઝીણા હોય ને ઘડીક ખમી સમજાય. દાંત તો કંઈક એકલા આવે ને આવી વાત હોય ને. એટલે આજ એટલું છે. બહુ કડક રાખજો. કાલ હું જરાય બાંધછોડ હકાવે નહીં. ક્યારેય બોલવાનું નથી. જીભને સીવીને લઈ આવવી સવારે. ક્યારેય બોલવાનું નથી. ત્યાં જાઓ તો ઈશારાથી, જમવા જાઓ ને તો ઈશારાથી, વાત નથી કરવાની થતી. અંદર રિસેસમાં જાઓ તો અંદર બોલવાનું નથી. જો કાલ કડક સૂચના. અને નટુભાઈ, કાલ આ ઓરડાની જવાબદારી તમારી છે, કોઈ બોલે નહીં એની. અને ધીરુભાઈ કે આ ભાઈ ગમે હાજર હોય, કાલે ઓલા ઓરડા બેસે ને આપણા માણસો વસે છે, ધ્યાન રાખવાનું. એટલે કાલ સવારેથી ચોકી પેલો પાકો રાખો. બોલવાનું થતું નથી. એટલે આ બધું ધ્યાન રાખીને કાલ હાલતું રાખવાનું છે. એક દિવસ કડક પાડશો તો તમારા 10 દિવસની શિબિર સફળ થઈ ગઈ. એટલે કાલ ફેર ન થવો જોઈએ. એટલે કાલ સવારથી શરૂ કરી દેવાનું. અને તેલ લગાડો એ સાંભળો બહુ વાયડા થાવ. તેલ તો મેં ખાલી કીધું એટલે શિબિરમાં તમને બરાબર વ્યવસ્થિત રહેતું નથી એટલે તેલ લગાડવું પડે. અમે બાળાની શિબિર કરી છે, પગ એમનું મટી ગયા છે. તમારી દાને જ ખોટી છે. તમે હજી બરાબર શિબિરમાં બેસતું નથી એટલે ફરિયાદ કરો છો. મેં થોડીક તમારા પ્રતિ હમદર્દી થોડીક રહેમ રાખી એટલે માથે ચડી જવાનું. ધ્યાન રાખો. શિબિરમાં તમે આવ્યો બરાબર નથી, જો કરી જ નથી બરાબર. જો તમે બેઠા હોય તો ત્રીજે દિવસે આ એક રોગ ન રહે. પગને કાંઈ ન થાય. તમે હવા લગા બેહાડો ને તોય આપણે વાતોમાં ખર્ચી નાખીએ છીએ. ઓયલી કહેવાય ઓયલો કહેવાય એ પૂછડામાં ગયો. આપણે આપણું કરો ને એ કોઈ એ વાતમાં અડધી શક્તિ વેડફીને હજી ટાટિયા મીટા નથી કટાણ મટી જવા જોઈએ. 10 દિવસમાં રહેતું નથી. આજ 8 દી ગયા. તો ધ્યાન એ રાખવાનું છે. આ રેમ રાશે એટલે માથે ચડવાનું જરાય નથી. ઊંચા અવાજે તો બોલવાની વાત નથી. શિબિરમાં આવ્યો છો, ધ્યાન રાખો. હાલો, મને બધાય કાયદાને બધી ખબર પડે. હું કરાય કંઈ સાપ કંઈ દબાવે ને બધી ખબર હોય. એટલે અહીંયા છે ને શાંતિ એકદમ મૂકવા આવ્યા છે. ક્રોધ, લોભ, મોહ અને પાછા કે નહીં અમાર થાય એટલે નહીં. અહીંયા જરાય નહીં. એટલે હવે 9:05 થઈ છે. 9:30નો ટાઈમ. 10 વાગે સૂઈ જવાનું. 10 વાગ્યા પછી કોઈને હલવાનું નથી થતું. કાર્યક્રમ પૂરો. જે કરવાનું કરી લેજો. 9 થી 9:30 અહીંયા કોઈને પૂછવું હોય તો પૂછી લે. 9:30 થી 10 જે કરવું હોય. સદગુરુદેવની જય. અપના માત પિતા